ખાજો એટલે ડાયાબિટીસ ના થાય. મુદ્દા નંબર બંધારણમાં એક તમારો છોકરો થઈને બે હાથ જોડીને કહું છું, પહેલો મુદ્દો ઈ અંબોરો કે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો. જોરદાર ભાઈ, ટૂંકમાં સમજી જાજો. ધન્યવાદ ભાઈ. એક ગામ હતું 300 વોટને 300 વોટ હતા અને સરપંચની ચૂંટણી આવી 60 ફોર્મ ભરણ. હવે 300 જણા કે સરપંચ કને બનાવો એટલે એક ડાયા માણસે કીધું કે આ બોખલો કૂવો છે એમાં 60 જણા નાખો, જે પેલો કૂવામાંથી બહાર આવે એ સરપંચ. 60 ને નાખ્યા. હવે બહાર કને આવું? એક પૈસા વાળો હતો એને વિચાર કર્યો. એક જણાને કીધું 2000 રૂપિયા આલું, કૂવામાં ઘોડો થઈ જાય 4 પગે, પેલો થઈ ગયો. પેલાને કે તને 4000 આલું, એના ઉપર થા. પેલાને કે 8000, 10000, 12000 એમ કરતા કરતા ઉપરા ઉપર ઘોડા થયા. પેલા ચડવાનું તૈયારી કરીને કોઠી પકડવાનું ચાલુ કર્યું. અને નેચે હતો એને વિચાર આવ્યો કે બધાનો ભાર હું ખમુન ખાલી મારા 2000 એ હું મારો ટેકો ફાછો ખેંચું હળમ દઈને ભોય. કોદાડો મેળ નહીં આવે, નહીં આવે, નહીં આવે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, વિધાનસભાની ટિકિટ આવે તો દરેક સમાજમાં એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે. ઘરે ઘરે પંચાયત, ઘરે ઘરે ધારાસભ્ય ના બને. તો તમારે ગોમ દીઠ એક આગેવાન નક્કી કરો. ગોમ દીઠ એક ભાઈ હોય, પરગણા દીઠ 5 હોય અને આખા 9 પરગણા દીઠ તમે 11 21 જણા જે કરો એ આગળ લઈને હેડો. સાહેબ કોદાડો જોગણીમાં પાછા નહીં પડવા દે ભાઈ. પછી એક બીજી વાત છે, મુદ્દો હાવ દોરેલો છે પણ હું કલાકાર જીવ છું, કીધા વગર નહીં રહું. હા, ડીજે ની વાત છે. મારી વાત સાંભળો. તમે એવું કહો કે ઘઉંના લોટની પૂરી ખાવાની, રોટલી બંધ લે ચાલે? લોટ તો ઈનો ઈ જ છે. કો તો ઘઉં હાવ બંધ કરી દો. તો સમાજની ડીજે એક સાઉન્ડ નો વિભાગ છે, તો મીટિંગમાં સાઉન્ડ એ બંધ કરી દો, ડીજે બંધ. મિત્રો, બે હાથ જોડીને કહું, કોકનો એકનો એક છોકરો પરણતો હોય એટલે રાત પૂરતું તો પૈસા ચાલુ રખાય રખાય રખાય. જોનમાં હોમાગોમ ના લઈ જો, ઈ ખલેલ થાય છે એવું કહું. હોમાગોમ તમે લઈ જો એટલે પેલા ગોમણ મહારાજે જે મુહૂર્ત કાઢેલા હચવાતા નહીં ડાન્સમાં ડિસ્કામાં, પણ રાત જગા પૂરતું રાખજો એવું તમારા ખોળામાં માથું નાખીને વિનંતી કરું છું. બોલો ભારત માતા કી જય, જોગણી માત કી જય.